રાજકોટ માટે આજનો દિવસ કાળો દિવસ રહ્યો છે। તક્ષશિલા કાંડ થયો હતો સુરતમાં, તેના કરતાં પણ મોટી દુર્ઘટના આજે સર્જાઈ છે। રાજકોટના ટીઆરપી ગેમ ઝોનની અંદર 24 લોકો ભૂંજાઈ ગયા છે। એબીપીનું ડિજિટલ પ્લેટફોર્મ પર આપ આ સમાચાર જોઈ રહ્યા છો। આ સમાચાર ખૂબ મોટા છે અને સમગ્ર રાજ્યને હચમચાવી નાખનારા છે। આ સમાચારને વિગતવાર બતાવીશ, પરંતુ પહેલાં તમને શું એક્શન લેવાયા છે તે કહી દઉં તો રાજ્યના તમામ ગેમ ઝોન બંધ કરવાનો સીએમઓમાંથી આદેશ આપી દેવામાં આવ્યો છે। એસઆઈટીની રચનાની વાતચીત પણ ચાલી રહી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટ જવાના છે, ખુદ સમીક્ષા કરવાના છે, પરંતુ પ્રશ્ન એ છે કે હવે શું? 24 લોકોના મોત થઈ ચૂક્યા છે અને જે દ્રશ્યો સામે આવ્યા છે એ કોઈ પણના રૂવાડા ઊભા કરી દે તેવા છે। કારણ કે જે ડેડ બોડી છે એને આમ પોટલું બાંધીને સિવિલમાં લઈ જવામાં આવી હોય એવી રીતે છે। ડેડ બોડી ઓળખાઈ તો નથી રહી, એટલું નહીં, એના જે તમામ અંગો છે એ ઘણા બધી ડેડ બોડી એવી છે કે જેના અંગો પણ વેર વિખેર થઈ ગયા છે। અને આ મોટી દુર્ઘટના સર્જાય તેના માટે જવાબદાર કોણ? સૌથી મોટો પ્રશ્ન આ છે ને। એવું નથી કે ગુજરાતમાં આ પહેલી વાર થયું હોય। આપણે છેલ્લા 1 વર્ષની અંદર જઈએ, 2 વર્ષની અંદર જઈએ તો આવી અનેક દુર્ઘટના સર્જાય છે। અનેક આવા ઘટનાઓ ઘટી ચૂકી છે। 2 થી 4 દિવસ તમામ શોક વ્યક્ત કરે છે, સોશિયલ મીડિયા પર પણ ખૂબ બધું વાયરલ થાય છે અને ત્યાર પછી સૌ કોઈ ભૂલી જાય છે। સમસ્યા ત્યાંની ત્યાં રહે છે। શરૂઆતથી કહીએ, સુરત તક્ષશિલા કાંડ થયો આજથી 5 વર્ષ પહેલાં। 22 વિદ્યાર્થીઓના તેમાં પણ મોત થયા હતા। મોરબીમાં ઝૂલતો પુલ દુર્ઘટના સર્જાય, તેમાં પણ 130થી વધારે લોકો મોતને ભેટ્યા। ત્યાર પછી વડોદરાનો હરણીકાંડ, એમાં પણ નિર્દોષ બાળકોના મોત થયા। અને હવે રાજકોટની આ દુર્ઘટના। અમદાવાદમાં પણ આ જ રીતે એક જે ગેમ ઝોન હતું તેની અંદર આગની ઘટના બની હતી। એટલે આવી ઘટનાઓ છાશવારે થતી રહેશે। કોને કારણે? કારણ કે જે મળતિયાઓ છે, જેને હપ્તા મળે છે, જે તમામ નિયમોને નેવે મૂકી દે છે માત્ર પૈસા માટે, ભ્રષ્ટાચારીઓ ભ્રષ્ટાચાર કરે છે અને ભોગવે છે જનતા। રાજકોટની આજની જે ઘટના છે તેને થોડું હું તમને બતાવી દઉં કે આખરે શું થયું હતું। તો રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન કરીને સયાજી હોટેલ પાસે એક ગેમ ઝોન આવેલું છે। આ ગેમ ઝોન છે તે કોઈ વ્યવસ્થિત બાંધકામ હેઠળ નહોતું ચાલી રહ્યું। શેડ ઊભો કરીને ગેમ ઝોન બનાવી દેવામાં આવ્યું હતું। આ ગેમ ઝોનમાં ન તો ફાયરની કોઈ સેફટીના સાધનો હતા, ન તો કોર્પોરેશનમાંથી એનઓસી લેવામાં આવ્યું હતું। અને એવું તો નહીં હોય કે આ એનઓસી નથી, ફાયર સેફટીના સાધનો નથી અને કોઈને ખબર જ ના હોય। ત્યાં જે વોર્ડના અધિકારી હશે, ત્યાંના જે કોર્પોરેટર હશે, ત્યાંના જે ધારાસભ્ય હશે, આ તમામ ક્યાંક ને ક્યાંક યા તો તેઓ આખાડા કાન કરી રહ્યા છે અને યા તો તે કોઈને રસ જ નથી કે શું થઈ રહ્યું છે આખરે। અત્યારે જે ગેમ ઝોનના માલિકો છે તે ફરાર છે, સંચાલકો ફરાર છે, કોઈ ઇવન જે ગેમ ઝોનમાં સ્ટાફ હતો તે પણ શું થઈ ગયા છે તમામ। અને જે 24 લોકોના મોત થયા છે એ પરિવારો અત્યારે આક્રંદ કરી રહ્યા છે। સિવિલ હોસ્પિટલમાં એક પછી એક ડેડ બોડી જે રીતે પહોંચી રહી છે ને ત્યાંના જે દ્રશ્યો સામે આવી રહ્યા છે તે ખરેખર સૌ કોઈને હચમચાવી નાખે તેવા છે। પણ પ્રશ્ન એ છે કે આ તમામ થાય છે શું કામ? આજે શનિવારનો દિવસ છે, વેકેશન ચાલી રહ્યું છે અને અત્યારે જે રીતે ગેમને લઈને ક્રેઝ જોવા મળી રહ્યો છે બાળકોમાં, યંગસ્ટરમાં, એટલે સ્વાભાવિક રીતે જ આ જે ટીઆરપી ગેમ ઝોન છે એની અંદર ભીડ પણ વધારે હતી, લોકો પણ વધારે હતા। અચાનક આગ લાગી, અફરાતફરી મચી ગઈ, પણ પરિસ્થિતિ એવી કે ન તો ફાયરના સાધનો હતા। જો ફાયર સેફટીના સાધનો હોત અને તે યોગ્ય રીતે વપરાયા હોત સમય સૂચકતાથી તો ઘણા લોકોના જીવ બચી જાત, પરંતુ આમાં તો સંચાલકોને કોઈ રસ જ ના હતો એટલે ફાયર સેફટીના કોઈ સાધનો રાખ્યા નહીં, ના તો કોર્પોરેશનને રસ હતો એટલે એમણે એનઓસી નહોતું તો પણ આ ગેમ ઝોનને ચાલવા દીધું। આ તમામ એટલા માટે જ જવાબદાર છે તેવું કહી શકાય। અને જે ઘટના બની છે, અત્યારે જે માતા પિતા છે, જે તમામના મોત થયા છે, પરિવારજનો છે આક્રંદ કરી રહ્યા છે અને હજુ તો ત્યાં સર્ચ ચાલી રહ્યું છે।
એટલે કે જ્યારે પણ આવી કોઈ ઘટના બને તો પહેલાં જે પણ ડેડ બોડી હોય છે, લોકો હોય છે, એને બહાર કાઢવામાં આવે છે. ત્યાર પછી સર્ચ પર કરવામાં આવે છે, કારણ કે ઘણા બધા લોકો ગાયબ હોય છે, લાપતા હોય છે, મળતા નથી હોતા. એટલે જોવામાં આવે છે કે કાટમાળની નીચે કોઈ ફસાયેલું તો નથી ને, કોઈ હજુ છે તો નહીં ને, અને એને લઈને તપાસ ચાલી રહી છે. એટલે આંકડો વધી પણ શકે છે. અને અત્યારે રાજકોટ માટે આ કાળો દિવસ છે. રાજકોટના તમામ ઉપરી અધિકારીઓ હવે દોડી આવ્યા છે. રાજકોટના જે પણ પૂર્વ મુખ્યમંત્રી આપણા ગુજરાતના વિજય રૂપાણી પણ ધ્યાન રાખી રહ્યા છે. લોકસભાની ચૂંટણી હમણાં જ મતદાન પૂરું થયું છે, એટલે ભાજપના જે ઉમેદવાર છે અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા તે ખુદ નજર રાખી રહ્યા છે. સીએમઓમાંથી આદેશ આપી દેવામાં આવ્યા છે. સીએમ સતત માહિતી લઈ રહ્યા છે. પરંતુ આ પ્રશ્ન એ છે કે માત્ર આ બધું કરીને શું જવાબદારોને, એક પ્રશ્ન એ છે, આપ કોમેન્ટમાં ચોક્કસથી લખીને મોકલજો કે આખરે આની પાછળ જે જવાબદાર હોય એમને સજા શું થવી જોઈએ. આ તમામના જવાબ ચોક્કસથી તમે કોમેન્ટમાં લખજો, કારણ કે તમામ નાગરિકોએ સજાગ થવું પડશે, અવેર થવું પડશે, અને તો જ આ પ્રકારની ઘટનાઓ છે તેને અટકાવી શકાશે. કારણ કે 5 વર્ષ પહેલાં જ્યારે સુરતમાં તક્ષશિલા કાંડ થયો હતો ત્યારે પણ એવું જ હતું. હા થઈ ગઈ હતી. લોકો કહી રહ્યા હતા કે આવું ના ચાલે, ના સાખી લેવાય. પછી શું થયું? તમામ ભૂલી ગયા. જે પણ તેના દોષિતો હતા એનું શું થયું કોઈને નથી ખબર. મોરબી દુર્ઘટના કાંડ, કોર્ટમાં કેસ, અને ત્યાર પછીનો ઘટનાક્રમ તમામને ખબર છે. હરણી દુર્ઘટના વડોદરાની, એ પણ તમામને ખબર છે. અત્યારે માત્ર 3 લોકો એવા છે કે જે જેલમાં છે, બાકી તમામ જામીન પર છૂટી ગયા છે. એટલે જે પણ લોકો આવા ગુના કરે છે એ પણ ક્યાંક ને ક્યાંક જાણે છે કે આપણે આમાંથી આપણને છટકબારી મળી જશે. એટલે કાયદા પણ એવા થવા જોઈએ અને સામે સજા પણ એવી મળવી જોઈએ. શું આપ આ વાત સાથે સહમત છો? સહમત હોય તો કોમેન્ટમાં જરૂરથી લખીને બતાવજો. અત્યારે આને લઈને બસ આટલું જ, અને આગળ પણ જે પણ અપડેટ હશે એ અમે આપના સુધી પહોંચાડતા રહીશું. આપ અમારા ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહો.